જય જોહાર। આજે આપણે બસુ ખાબડ વિશે વાત કરીએ કે માયા સાહિત્યકાર કલાકાર માયાભાઈ આહિર વિશે વાત કરીએ। ખૂબ ખોટા શબ્દો વાપરે છે વારંવાર। બસુ ખાબડ એવું કહે છે કે તમે નક્સલવાદી છે, આતંકવાદી છે, નક્સલવાદી કૃત્ય ના કરવું જોઈએ ને માયા આહિર એવું કહે છે કે તમે એક વનવાસી। આવા શબ્દો વારંવાર પ્રયોગ કરવામાં આવે છે। તો હવે આમની સામે કાર્યવાહી તો નથી કરતા સરકારશ્રી, પણ ભાઈઓ જેટલા પણ આ વિડીયો જોવો છે એમને બધાને કહી દઉં, પહેલાં તો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। હું અવારનવાર વિડીયો આવા જ લઈને આવું છું, એટલે ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો, પછી તમે વિડીયો જોયા પછી કરતા નથી। એટલે આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ તમને જરૂરથી માયા આહિર વિશે વાત કરીશ અને બસુ ખાબડ વિશે વાત કરીશ। ટૂંક સમયમાં આવા લોકો સામે શું કરવું જોઈએ એ તમને હું કહી દઉં કે બસુ ખાબડની વાત કરીએ તો બસુ ખાબડ છે ને એક રાજ્ય કક્ષાના મંત્રી છે, અને આવી હરકત તે બોલે અને આવું નકારાત્મક શબ્દ બોલે તો કેટલું યોગ્ય છે? અમારા આદિવાસી ભાઈઓને કેટલું સહન કરવું પડે છે, કેટલા શબ્દોથી એ કરવું પડે છે। તો માફ કરજો, કદાચ કોઈને ખોટું લાગતું હશે, પણ માયાભાઈ આહિર પણ વનવાસી શબ્દના યુઝ કરે છે। તમને ખબર ના હોય, અમારા બાપ દાદા હોય આ જમીનો બધું આ દેશને બધું સાચવી રાખેલું છે। તમે કઈથી આવેલા છે તમને ખુદને ખબર ના હોય, ત્યારથી અમે અહીં રહી રહ્યા છે અને આ દેશના મૂળ માલિક છીએ અમે। કોઈ નક્સલવાદી કે કોઈ એવું પ્રવૃત્તિ કરો ને ફલાણું કરો ને આવી રીતની બધી કરવાનું બંધ કરો। હવે સુધરી જજો ને તો આવનાર સમય ખરાબ પરિસ્થિતિ તમારે વેઠવી પડશે। આદિવાસી સમાજ એક જ થઈ ગયો છે અને ટૂંક જ સમયમાં ગોવિંદ ગુરુની મૂર્તિ સ્થાપના કરવાની હતી એ પણ કરી નાખી છે। તમારીથી કઈ થાય એ શું ઉખાડી લીધું તમે? બસુ ખાબડની વાત કરું તો, અને માયાભાઈ આહિરની વાત કરું તો માયાભાઈ આહિર એક સાહિત્ય કલાકાર છે। એમના મોઢે આવી વસ્તુ આવી ભાષા ના શોભે। પ્લીઝ હજી સુધરી જાઓ અને માફી માંગી લો તો સૌથી સારું છે, ને તો તમને ખબર ના હોય કે અમે શું કરવાના છે। ઠેર ઠેર પૂતળા દહન કરીશું અને સામનો કરવો તમને આગ્રહ પડી જશે। તમારા ઇલાકામાં તમારા ઘર આવીને બી તમને મારીશું। એટલી ગુસ્સે રોષે ભરાઈ છે આદિવાસી પબ્લિક બધા। તમે બધા હવે જાગી ગયા છે। તમે એમ ના સમજતા કે કંઈ ના થાય એમનાથી। હવે સહન કરીને થાક્યા, એટલે તમને વળતો જવાબ કઈ રીતે આપવો એ અમને ખબર છે। હવે તમે અમારા ઇલાકામાં આવી જુઓ એકવાર, તમારા ખુરશા, તમારા મંડપ ને તમારા માઇકો ને બાઇકો ઉડી જશે। એટલે માયાભાઈ આહિરની પણ આ વિડીયોના માધ્યમથી ચેતવણી છે કે હવે જાગી જજો, નહીં સુધરો તો આવનાર સમય બહુ કાઠો છે। આવનાર સમયની હાલ જ તમારી તૈયારી તમે રાખજો। તમે જે રીતના તમને પહેલાં પણ રાજબા ગઢવી વિશે ખબર હશે કે એ વસ્તુ શાંત થઈ નથી, અને ફરી તમે આ રીતના કૃત્ય કરો, વારે ઘડીએ આવું કૃત્ય આવી અશબ્દ બોલવું એ કૃત્ય કે એ તમે એક જાણી જોઈ અને અમને આ રીતની અપમાન કરવા જ માંગો છો જાણી જોઈને। કોઈ તમને બોલાઈ નહીં ગયું, તમને કોઈ કંઈ નહીં થઈ ગયું, તમે જાણી જોઈને એક શબ્દ વાપરો છો। એટલે હવે આમને જવાબ નહીં આપીએ તો ભાઈઓ ખૂબ એ થવાનું છે તમે, અને ખૂબ મોટું આંદોલન બી એમના સામે કરીશું ને બને ત્યાં સુધી તમને અમે તીર કામઠા અને અમારા જે પણ હથિયારો છે એમનાથી લડીશું અને તમારી સામે લડીશું ને તમને મારીશું। એવું નથી કે એમ વારે ઘડીએ આવા શબ્દ બોલવા કેટલા યોગ્ય છે બધા કમેન્ટમાં જરૂરથી જણાવજો।
આવા શબ્દ એકવાર તો ચાલો ઠીક છે, હવે બોલાઈ ગયું તો બોલાઈ ગયું, પણ વારે ઘડીએ બોલવો, અને એ પણ સાહિત્યકાર અને કુબેર ડિંડોર એ રાજ્ય કક્ષાના મંત્રી, કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી, એ પણ અમુક વાર છે ને બોલવાના શબ્દ બોલે પણ હજી બને ત્યાં ચર્ચામાં આવ્યા નથી. પણ આવા બધા મંત્રીઓ થાય અને આદિવાસી વિસ્તારના જો આવી રીતે કંઈ બી કરતા હોય અને આવું ખોટું બોલતા હોય તો પછી ખબર ને આમની સામે શું કરવું જોઈએ. જોહાર, જય આદિવાસી, જય બિલ પ્રદેશ. અને બસુ ખાબડ અને માયાભાઈ આહિરની તો ખાસ એમને સામે કઈ રીતે સમજાવવા એ અમને ખબર જ છે. હવે જોહાર, જય આદિવાસી.